हरे राम हरे राम राम। ओके, थैंक यू माता जी। ओके माताजी હવે हरे कृष्ण, थैंक यू। તો આજે શનિવારના દિવસે સાંજે 8 વાગે અને પ્રાઇમ ટાઈમ અને એ પણ યુથ કહેવાય ને, અત્યારના કલ્ચરના અંદર તો આપણું સેટરડે નાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હે ને? અને તેમ છતાં તમે એ બધું છોડી અને લાઈમ લાઈટ એ બધું છોડી અને તમે આજે ભગવત શ્રવણ એટલે કે ભગવદ્ ગીતા અહીંયા આગળ જાણવા માટે આવ્યા છો. તો એ નાની અમથી વાત નથી, બરાબર? કે આના અંદર અત્યારે જેટલા પણ આ ક્લાસના અંદર જોડાયા છે એના અંદર કંઈક તો એવો વિલ પાવર હશે, એવું કંઈક તો હશે કે જેને લાઈફમાં સક્સેસ થવું છે, પ્રોબ્લેમ્સથી શું કહેવાય બહાર નીકળવું છે અને કંઈક ને કંઈક આગળ વધવું છે, બરાબર? ઘણી બધી સુકૃતિઓ હોય ત્યારે આ વસ્તુ પોસિબલ બને છે. તો આપણે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે જોડાયા. અને આપણે આગળ જઈએ અને આજે તો ખૂબ ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર છે. ગઈકાલે આપણે અમુક કારણોસર એના અંદર કારણ એવું હતું કે અમે અહીંયા મેંગ્લોર આવતા હતા તો રસ્તામાં નેટવર્ક ઇસ્યુ બહુ થતા હતા અને એના કારણે આપણે અચાનક ક્લાસને બંધ રાખવો પડ્યો. એના માટે ખૂબ ખૂબ તમારો શું કહેવાય હું માફી માંગુ છું કે તમે ત્યાં ગઈકાલે પણ જોડાયા અને એના અમારા શું કહેવાય એના કારણે ક્લાસ ના થઈ શક્યો. તો આજે આપણે એને કન્ટિન્યુ કરીશું ચેપ્ટર 5. તો શું કહે છે આજના ચેપ્ટરના અંદર, બરાબર? જોઈએ આપણે. હરે કૃષ્ણ. યસ, સ્ક્રીન વિઝિબલ છે માતાજી? જી માતાજી. તો અત્યાર સુધી આપણે 1 થી 4 ચેપ્ટર જોયા, બરાબર? અને 1 થી 4 ચેપ્ટર્સના અંદર ખાલી મને કોઈ એવું કહી શકશે પહેલા ચેપ્ટરનું નામ શું હતું, બીજાનું શું હતું, ત્રીજાનું, ચોથાનું? એનીવન? કોઈ પણ? કોઈ પણ એક ચેપ્ટરનું નામ ચેટ બોક્સમાં તમે આન્સર આપી શકો છો. વિષાદ યોગ. પહેલો કયો હતો? અર્જુન વિષાદ યોગ. બરાબર મને સંભળાયું નહીં. એક એક જણ બોલો તો ખબર પડે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યની રક્ષા. હરી બોલ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. પછી બીજા અધ્યાયનું નામ કોઈને યાદ છે? ગીતાનો સાર. ગીતાનો સાર. યસ. પછી ત્રીજો અધ્યાય? કર્મયોગ. 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 પછી ચોથો અધ્યાય? ગઈ આપણે પરમ દિવસે ચોથો અધ્યાય જોયો ને, એનું શું નામ હતું તને ખ્યાલ છે? દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન, બરાબર? તો દિવ્ય અત્યાર જ્ઞાન. સુધી આપણે એ જોયું કે ભાઈ પહેલા ચેપ્ટર થી જોયું તો આ સ્ટોરી કઈ રીતે આગળ વધી રહી છે. આમ આપણે ભગવદ્ ગીતા વાંચવા બેસીએ તો આના ક્યાંથી ક્યાં શું આપેલું છે ખબર નથી પડતી, પણ એક આપણે શું કહેવાય એક ફ્લો એનો જોઈશું તો આપણને ખબર પડશે કે આ કઈ બાજુ જઈ રહ્યું છે આ જ્ઞાન, બરાબર? તો પહેલા ચેપ્ટરમાં શું થઈ ગયું હતું? અર્જુનજીને વિષાદ, બરાબર? એટલે કે મારે હવે શું કરું, યુદ્ધ ન મૂંઝાઈ કરવા ગયા માટે હતા. એમને 5 કારણો આપ્યા હતા, બરાબર? કે આટલા આટલા કારણો છે. પછી બીજા અધ્યાયના અંદર ભગવાને દરેકે દરેક કારણના આન્સર આપી દીધા. પછી અર્જુનજીને શું થઈ ગયું? હા તો એના અંદર કન્ફ્યુઝન થઈ ગયું કે હવે આ બંને તમે મને કહો છો તો આ બેમાંથી મારે કરવાનું શું, બરાબર? એટલે ભગવાને એમને શું કન્ફ્યુઝન શેમાં થયું હતું? શું પ્રશ્ન હતા એમના, બોલો? અર્જુનજીને શું કન્ફ્યુઝન થયું હતું? એકચ્યુઅલી ચેપ્ટર 5 ના અંદર પણ આના રિલેટેડ છે, એટલે બોલો. ચાલો ચાલો. અર્જુનજીને શું કન્ફ્યુઝન થયું હતું? ચેપ્ટર્સના નામ જ છે, ત્રીજો અને ચોથો અધ્યાય. બોલો. શા માટે ભગવાને ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય ડીપમાં સમજાવ્યો? કોઈ પણ? કોઈને કેવું છે? યસ. આશીષ ચૌહાણ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, કેયુર પ્રભુજી, ઉર્મી માતાજી, વૈશાલી માતાજી, વિપાશા માતાજી, મયુર પ્રભુજી, ફાલ્ગુની માતાજી, દેવાંશી માતાજી,
આશીષ કુમાર પ્રભુજી, અક્ષત પ્રભુજી, અર્ચના માતાજી, બોલો. અર્જુનજીને શું કન્ફ્યુઝન થયું હતું? બસ તો એ કે સામે મારા સગા છે, એ લોકોને હણીને મને શું મળશે? એમ એ લોકોને હણીશ તો મારા ફેમિલી ને આગળ કોણ વધારશે? ક્વેશ્ચન ઇઝ કે અર્જુન ભગવાને આ બીજા અધ્યાયમાં, એ તો 5 કારણો હતા જ, બરાબર. બીજા અધ્યાયના અંદર પછી ભગવાને બધું સમજાવ્યું અને એના પછી અર્જુનજીને શું કન્ફ્યુઝન થયું? યસ, આશીષ કુમાર પ્રભુ કહે છે કે મારે કયું કર્મ કરવું જોઈએ? કર્મ કરવો કે પછી સાધુ બની જવું? હરી બોલ. બરાબર, કોણ બોલ્યું આ? હરે કૃષ્ણ. જયંત પટેલ પ્રભુજી, મોરબી. જયંત પટેલ પ્રભુજી, બરાબર. કે મારે કર્મ કરવું એટલે કે યુદ્ધ કરવું કે પછી મારે સંન્યાસી બની જવું, બરાબર. ત્યાં જઈને મારે ભિક્ષાટન કરવું, શું કરવું? હે, કારણ કે ત્યાં આગળ તો ભગવાને બધું જ્ઞાન આપ્યું હતું, હે કે કેવી રીતે, કારણ કે અલ્ટિમેટ ગોલ તો એ છે કે ભગવત પ્રાપ્તિ કરવાની છે. તો પછી તમે મને અહીંયા ઘડિયા યુદ્ધ કરવા શા માટે કહો છો? એના કરતા ઈઝી નહીં કે હું સંન્યાસી બની જાઉં, જંગલમાં જઈને ભિક્ષા માંગીને રહું અને તમારા અંદર ધ્યાન કેન્દ્રિત કરવું? એ બહુ ઈઝી નથી લાગતું, હે? તો કે છે કે હવે તમે તો મને આ બંને કહો છો, એક બાજુ આવું પણ કહો છો ને એક બાજુ તો એવું પણ કહો છો કે ભાઈ તું અર્જુન ઉઠ અને યુદ્ધ કર. તો હવે આમાંથી શું કરવાનું? એટલા માટે પછી ભગવાન એમને 3જો અધ્યાય કહે છે, બરાબર, કર્મયોગ. હે, તો કર્મયોગના અંદર શું કહે છે આપણને ભગવાન? બોલો. કર્મ કેવું કરવું જોઈએ? આપણે કર્મના પ્રકાર જોયા હતા, કયા કયા હતા કર્મના ટાઈપ્સ, કયા કયા હતા? ચલો ચેટ બોક્સમાં નિષ્કામ કર્મ કરવું જોઈએ. નિષ્કામ કર્મ કરવું જોઈએ, બરાબર, કે એના ફળની આશા રાખ્યા વગર, બરાબર. આપણે કર્તવ્ય કર્મ કરવાનું છે પરંતુ એના ફળની આશા રાખવાની નથી, આને કહેવાય નિષ્કામ કર્મ, બરાબર. અને એના પછી 4થા અધ્યાયના અંદર ભગવાને આપ્યું દિવ્ય જ્ઞાન, બરાબર. કે દિવ્ય જ્ઞાન શું છે? બોલો, શું દિવ્ય જ્ઞાન આપ્યું એમને? બીજા અધ્યાયના અંદર આપણે શું શીખ્યા? હા, એમાં બધું આવે, બોલવાનું બી આવે, સાંભળવાનું બી આવે. તમે બોલવાનું. બોલો ની રેકોર્ડ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે માતાજી? હા. હરે કૃષ્ણ. અર્ચના જી માતાજી. માતાજી, આવે છે, આવે છે માતાજી. ઓકે, તો 4થા અધ્યાયના અંદર ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું, બરાબર. એ દિવ્ય જ્ઞાન કયું હતું? શું હતું દિવ્ય જ્ઞાન? બીજા અધ્યાયમાં આપણાને એવું કીધું કે હું શરીર નથી, આત્મા છું, બરાબર. અને 4થા અધ્યાયના અંદર એ દિવ્ય જ્ઞાન આપણે જોયું કે ભગવદ્ ગીતા શા માટે બીજા બધા બુક્સ કરતા અલગ છે, બરાબર. કારણ કે આપણે શરીર નથી, આત્મા છે, ને આત્માનું અલ્ટિમેટ કાર્ય શું છે એ આપણને કીધું છે, એને કહેવાય દિવ્ય જ્ઞાન. તો આપણે શરીર નથી, આત્મા, અને આત્માનું જ્ઞાન કામ છે, શું કામ છે આત્માનું? બોલો. ભગવત પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ, બરાબર. ભગવાનની સેવા કરવી એ આપણું કાર્ય છે, એ નિત્ય કાર્ય છે, બરાબર. તો આ હતું દિવ્ય જ્ઞાન કે જેના પ્લેટફોર્મ પર એને હવે જે આ 5મું ચેપ્ટર છે, બરાબર. તો આપણે 4થા ચેપ્ટરમાં જોઈ ગયા કે ભાઈ દિવ્ય જ્ઞાન છે, ભગવાને કીધું કે તારે મારા અંદર શું કહેવાય મન લગાડવાનું છે, આગળ બી આવશે, બરાબર. તો એવી રીતે આપણે આ દિવ્ય જ્ઞાનના પ્લેટફોર્મ પર આપણે કેવી રીતે કર્મ કરીશું, બરાબર ને, કે દિવ્ય જ્ઞાનને સાથે રાખીશું. અને કારણ કે આપણા આત્માનું કામ તો એક જ છે, ભગવાનની સેવા કરવાનું, બરાબર, એમને સર્વ કરવાનું. તો કારણ કે બીજા બધા કાર્ય કરીશું તો શું થશે આપણને? એ બંધન કરશે, બરાબર. બીજા જેટલા પણ આપણે શારીરિક ભૌતિક દ્રષ્ટિએ જેટલા પણ કાર્ય કરશું તો એ બધા કેવા થશે? બંધન કરતા થશે. અને એ બંધન કરતા થશે એટલે આપણે જન્મ મરણના મૃત્યુમાં વારંવાર આવ્યા કરીશું. અને આપણને ખબર છે કે આ જન્મના અંદર કેટલા બધા દુઃખ છે, કોઈ જગ્યાએ સુખ છે નથી. તો આપણે એવા તો કેટલા જન્મ લેવા છે કે જેના અંદર આપણે બસ દુઃખ જ ભોગવ્યા કરવા છે, હે ને? તો અહીંયા ગાડી આપણું એક કાર્ય છે, એ છે ભગવાનના ધામમાં જવું, બરાબર, ભગવાનની સેવા કરવી. તો એ કેવી રીતે પોસિબલ છે?
હે ને? તો એના માટે અહીંયા ગાડી આપણું જે આજે છે ચેપ્ટર 5 કર્મયોગ, બરાબર, એક્શન ઇન કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ યોગ, બરાબર. તો કેવી રીતે આપણે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરી શકીએ? તો હવે આગળ જે રીતે ત્રીજા ચેપ્ટરની શરૂઆતમાં અર્જુનજીને જે કન્ફ્યુઝન હતું, બરાબર, કે હું શું કરું, કે જ્ઞાન યોગના અંદર આગળ વધું એટલે કે શું કહેવાય, ભિક્ષાટન કરવા જાઉં, સંન્યાસી બની જાઉં, કે પછી અહીંયા ગાડી તમારા માટે કર્મ કરું, શું કરું? તો એવી જ રીતે હવે અર્જુનજીને એ ખબર પડી ગઈ છે કે કર્મયોગ શું છે અને જ્ઞાન યોગ શું છે, બંને એમને શું કે ખબર પડી ગઈ છે. એટલે હવે અહીંયા ગાડી એ કન્ફર્મ કરવા માંગે છે. શું કન્ફર્મ કરવા માંગે છે? કે આમાંથી મારા માટે કયું સારું છે, બરાબર. જુઓ અહીંયા ગાડી અર્જુનજીની ક્વોલિફિકેશન જુઓ, ક્વોલિટી જુઓ, બરાબર, ક્વોલિટી જુઓ કે શું છે, કે એ ભગવાનને એવું કહે છે કે મારા માટે શું યોગ્ય છે, મારા માટે શું સારું છે, હું યોગ્ય શું છે. કરું, બરાબર. અને આપણે જ્યારે ભગવાનની સામે જઈએ ત્યારે આપણે શું કહીએ, હે, આપણે આપણું કામ છે ભગવાનને આપણી સેવામાં લગાડવાનું, પણ આપણે ભગવાનને આપણી સેવામાં લગાવીએ છીએ. મારું આ કામ થઈ જાય, હે પ્રભુ મારું આટલું થઈ જાય, હે ભગવાન મારું આટલું થઈ જાય, બરાબર. આપણે ઓર્ડર કરીએ છીએ. અહીંયા ગાડી અર્જુનજી એમને પૂછી રહ્યા છે કે આમાંથી મારા માટે કયું સારું છે, બરાબર. તો અર્જુનજીની પ્રશ્ન છે કે હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું, બરાબર, અને એના પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો, એટલે કર્મનો ત્યાગ એટલે કર્મના ફળનો, બરાબર, કે આપણે શું કહે ત્રીજા અધ્યાયમાં જોયું, અને ભક્તિપૂર્વક કર્મ એ આપણે જોયું ચોથા અધ્યાયમાં. તો હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે, મારા માટે બેસ્ટ શું છે, બરાબર. કેમ? કારણ કે ભગવાન અહીંયા ગાડી અર્જુનજીને શું કહી રહ્યા છે, આગળ આપણે જોયું હતું. કેમ ભગવદ્ ગીતા કહી રહ્યા છે અર્જુનજી? બોલો. સોરી, આપણા કૃષ્ણ અર્જુનને શા માટે આ બધું સંદેશ આપી રહ્યા છે? બીજું કોઈ કેમ નહીં, ખાલી અર્જુનજી શા માટે? આનો આન્સર આપ્યો હતો કૃષ્ણએ જાતે. બોલો બોલો, શા માટે ખાલી અર્જુન, બીજું કોઈ કેમ નહીં? અર્જુન ધર્મનું પ્રતીક છે. એમના મિત્ર છે, મિત્ર હા, અસીમે સખા. બરાબર. એમને શું કીધું તું? કે તું મારો મિત્ર છે, બરાબર, બેસ્ટ ફ્રેન્ડ છે, ભક્ત છે. અને તો આપણે બધા અત્યારે જે અહીંયા ભગવદ્ ગીતા જે સાંભળવા બેઠા છે, આપણે જેવા તેવા ઓર્ડિનરી પીપલ નથી, આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આપણે હરે કૃષ્ણ માતાજી, પ્લીઝ ટેક કેર. તો આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને ભગવાન આપણને ગાડી અર્જુનજીની જગ્યાએ આપણે પોતાની જાતને મૂકવા જોઈએ, બરાબર, હરે કે આ કૃષ્ણ પ્રશ્ન માતાજી. આપણા પોતાના છે. હરે કૃષ્ણ. ઉર્મી માતાજી ને વૈશાલી માતાજી, તમારું છે ને આરે ઘડી અનમ્યુટ મ્યુટ થયા રાખે છે, તો પ્લીઝ ધ્યાન રાખજો ને. ઓકે. તો આના અંદર શું થાય છે કે આપણે ભગવાનના કેવા છે, બેસ્ટ ફ્રેન્ડ છીએ, બરાબર, અને ભગવાન આપણા બેસ્ટ ફ્રેન્ડ છે. તો એના માટે આપણને આ જ્ઞાન અહીંયા ગાડી મળી રહ્યું છે. તો એ જેવી તેવી વાત તો છે નથી, બરાબર. તો અહીંયા ગાડી હવે એ ભગવાન એના બેસ્ટ ફ્રેન્ડને, એના સર્વશ્રેષ્ઠ ભક્તને શું કહેવાય, એવું એના માટે શું બેસ્ટ છે એ વસ્તુનું જ્ઞાન અહીંયા ગાડી આપી રહ્યા છે, બરાબર. તો અર્જુનજીની શું કહેવાય, આ પ્રશ્ન છે કે હું શું કરું, તમારી ભક્તિ કરું, બરાબર, સંન્યાસી બની જાઉં, કે પછી કર્મના ફળનો શું કહે ત્યાગ કરું, શું કરું? તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે કે શું મારે વૃક્ષ વાવવાનું બંધ કરવું જોઈએ, અથવા મારે ફળની અપેક્ષા બંધ કરવી જોઈએ, શું કરવું જોઈએ? મતલબ કર્મ કરવાનું જ બંધ કરી દઉં, અથવા તો હું જે કર્મ કરું છું એના ફળની ઈચ્છા ના રાખું, બરાબર. તો આ બંને શું કહે, મારે શું, તો કન્ફ્યુઝ થઈ ગયો. મતલબ નિષ્કામ કર્મ અહીંયા ગાડી એ કહી રહ્યા છે, બરાબર. નિષ્કામ કર્મ એટલે શું, કે બધા જ કર્મ કરવાના છે, પરંતુ કેવી રીતે, એના ફળની આશા રાખ્યા વગર, બરાબર. તો હવે ગાડી એનું ડિટેલમાં જોઈશું. તો ભગવાન શું કહે છે અહીંયા ગાડી, કૃષ્ણ શું કહે છે? તો પુરુષોત્તમ પરમેશ્વરે ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ એ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ એ શ્રેષ્ઠ છે, બરાબર. શું કહે છે અહીંયા ગાડી, કે મુક્તિ, આપણો અલ્ટિમેટ ગોલ શું છે, મુક્તિનો, બરાબર. અને અર્જુનજી કહે છે કે ભાઈ મારું અલ્ટિમેટ ગોલ મુક્તિ છે, તો મારામાંથી બેસ્ટ શું છે, હું શું કરું, કર્મ કરું ફળની ઈચ્છા રાખ્યા વગર, કે પછી સંન્યાસી બની જાઉં, બરાબર, શું કરું? ત્યારે ભગવાન અહીંયા ગાડી કહે છે, કૃષ્ણ શું કહે છે, મુક્તિ માટે તો આ બંને
સરખા જ છે. આ તું બંને ફોલો કરીશ તો તને મુક્તિ મળી શકે છે. બરાબર. એક કર્મનો ત્યાગ એટલે કે જંગલમાં જઈને ભગવાનના અંદર ધ્યાન લગાવવું. બરાબર. જે આવતીકાલનું જે ચેપ્ટર છે છઠ્ઠું યોગ, એના અંદર ભગવાન કહેશે કે જે યોગા સિસ્ટમ છે આપણી, બરાબર, ધ્યાન, જે અલ્ટિમેટ આપણે જે ભગવાનના સુધી પહોંચવાનું છે એ આપણે આવતીકાલે ડિટેલમાં જોઈશું. બરાબર. તો એ કર્મનો ત્યાગ કે ત્યાં જઈને સંન્યાસી બની જવું અને ભક્તિયુક્ત કર્મ, આ બંને શું છે? ઉત્તમ છે. બંનેથી ભગવત પ્રાપ્તિ કરી શકાય છે. પરંતુ આ બંને પૈકી કયું વધારે સારું છે? તો એ ભક્તિયુક્ત કર્મ એના કરતા વધારે સારું છે. શા માટે ભક્તિયુક્ત કર્મ વધારે સારું છે? કારણ કે આજે ડિટેલમાં પણ કહેશે, પણ એક ઓવરવ્યૂ તમને આપું કે કોઈ આપણને એવું કહે કે ભાઈ આપણું અલ્ટિમેટ ગોલ છે મુક્તિનો, બરાબર, અને તારે હિમાલયમાં જઈ અને વર્ષો સુધી તપસ્યા કરવાની છે. ઓકે. અને ત્યાં આગળ તો -ડિગ્રી હોય ટેમ્પરેચર. તો આમાંથી એ ખાલી એવું કહે કે ભાઈ વર્ષો સુધી નહીં, પણ ખાલી 1 મહિનો તપસ્યા કરવાની છે. કોણ રેડી થાય એના અંદર? અને એના અંદર કન્ડિશન એ કે એક પગે ઊભું રહેવાનું છે, ત્યાં ખાવા પીવાનું કંઈ નથી, બરાબર, જે પત્તા જે બી મળે કાચું એવી જ રીતે ખાવાનું છે, બરાબર, અને ત્યાં આગળ ખાલી ભગવાનનું નામ લેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. કેટલા જણામાંથી રેડી થાય? અરે માતાજી, અમે ક્લાસમાં રેડી નથી, અમે ભગવદ્ ગીતા વાંચવા રેડી નથી, અને આટલું બધું તો હોય અમારાથી. અમે મંદિર જવા માટે રેડી નથી, તો હિમાલયમાં જઈને આ સંન્યાસની એ બધી વાત તો બહુ દૂરની થઈ ગઈ. બરાબર. તો અત્યારના આ જમાનામાં અંદર તો એ પોસિબલ જ નથી. એટલા માટે આપણા માટે ભગવાને શું કીધું છે? એ ગાડી આપણે કરી શકીએ એવું. અને શું છે કે આના કરતા તો વધારે શ્રેષ્ઠ છે. બરાબર. શું શ્રેષ્ઠ છે? તો ભક્તિયુક્ત કર્મ એ શ્રેષ્ઠ છે. એટલે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. બરાબર. જેમ કે અહીંયા આગળ એક નૃગ રાજાની શું કહેવાય, આપણને એક સ્ટોરી આપી છે. બરાબર. તો એક નૃગ રાજા હતો અને એ શું કરતો હતો, એની પાસે બહુ સંપત્તિ ને એવું બધું હતું. બરાબર. અને શું કરતો, રોજની 10,000 ગાય એ શું કહેવાય દાનમાં આપતો હતો. હે ને? રોજના બ્રાહ્મણોને બોલાવે અને 10,000 ગાય ડેલી એને શું કરે, એને દાન કરે. બરાબર. અને ગાય કેવી? આપણા ત્યાં અત્યારે જે કચરો ખાય છે અને દુબલી પતલી એવી ગાય નહીં, પરંતુ સોનાથી મઢેલી ગાય. બરાબર. સારી એવી તંદુરસ્ત હિષ્ટપૃષ્ટ ગાય, અને એના અંદર કેટલું બધું દૂધ આપે એવી ગાયો રોજની 10,000 ગાય એ શું કરતા હતા? દાન કરતા હતા. એક દિવસ બન્યું એવું કે એક જે બ્રાહ્મણ હતા એને દાન કરી અને બ્રાહ્મણ એના ઘરે લઈ ગયો. બરાબર. તો હવે એના ઘરે લઈ ગયો તો એક ગાય છે એમાંથી રાત્રે છૂટી અને પાછું એનું જે આ નૃગ રાજા જે છે એના મહેલની બહાર જે કેટલી બધી લાખોની સંખ્યામાં જે ગાયો હતી ત્યાં આગળ આવીને પાછી જતી રહે છે. બરાબર. તો હવે વિચારો કે રોજની 10,000 ગાય દાન કરતા હોય તો એની પાસે સ્ટોક કેટલો હશે ગાયનો? બરાબર. લાખોની સંખ્યામાં હશે તો જ રોજ ડેલી 10,000 આપી શકે ને. તો હવે શું થાય છે? આ તો એનો નિત્યક્રમ હતો. તો બીજા દિવસે પણ બીજા બ્રાહ્મણો આવ્યા અને એને આ દાન કરવાનું ચાલુ કર્યું. હવે થયું એવું કે જે પેલી ગાય હતી ને એ પણ આ 10,000 ના અંદર કાઉન્ટ થઈ ગઈ, એટલે બીજા બ્રાહ્મણ પાસે જતી રહી. હવે જે પહેલો બ્રાહ્મણ હતો જેની ગાય અહીંયા ગાડી આવી ગઈ હતી, તો એ આવીને જુએ છે કે ભાઈ આ તો મારી ગાય છે અને રાજા એ બીજાને આપી રહ્યો છે. બરાબર. ત્યારે શું થાય છે એના અંદર? રાજા શું કહે છે? રાજાને શું કહે છે કે તમે તો બ્રાહ્મણને આપેલું દાન પાછું લઈ રહ્યા છો. બરાબર. તો આ તો બહુ સારું નથી. તો હવે નૃગ રાજાને તો આ ખબર નથી કે આવું થયું છે. તો એને શું કીધું એ બ્રાહ્મણને, તમારે આનામાંથી જે ગાય લઈ જવી હોય તમે લઈ જાઓ. બરાબર. મને એમાં કોઈ, પરંતુ હું આના અંદર નથી, ગાય કેવી રીતે આવી મને નથી ખબર. અને સ્વાભાવિક છે, રોજ 10,000 ગાય આપતા હોય તો એ કઈ યાદ ના હોય કે આ 10,000 માંથી આ કઈ છે, ગઈકાલ વાળી છે કે આજની છે. બરાબર. તો હવે પછી પેલા બીજા જે બ્રાહ્મણ છે એને રિક્વેસ્ટ કરે છે કે આ ગાય આમની છે તો શું તમે એમને ફરીથી આપો? પેલો બી એકનો બે ના થાય. બરાબર ને? ત્યારે જે બ્રાહ્મણ છે એ નૃગ રાજાને શું કરે છે? શ્રાપ આપે છે. બરાબર. કે તને આનું ફળ અવશ્ય મળશે, કે નેક્સ્ટ જન્મના અંદર શું એક ગરોળી બની જઈશ. બરાબર. તો હવે નૃગ રાજા આ કાર્ય શેના માટે કરતા હતા? પુણ્ય કર્મ કમાવા માટે. બરાબર. સારા કર્મ કરવા માટે. અને એટલા માટે મતલબ શું કહેવાય, ત્યાં આગળ એ આટલા પુણ્ય કર્મ કરતા હતા કે હું સ્વર્ગમાં જઈશ આ તે. બરાબર. કે અહીંયા ગાડી સારી રીતે થઈ શકે. હવે બીજું થયું એવું કે હવે જ્યારે નૃગ રાજાનું અવસાન થાય છે, મૃત્યુ થાય છે, ત્યારે એની પાસે બે ઓપ્શન છે કે નૃગ રાજા તું એ સારા કર્મ બી કર્યા છે અને ખરાબ કર્મ બી કર્યા છે, તો બોલ તને શેનું ફળ આપું પહેલા? બરાબર. તો નૃગ રાજા કહે છે કે ના, મને ખરાબ કર્મનું ફળ પહેલા આપી દો. હે ને? તો શું થાય છે? ત્યાં આગળ એક કુવાના અંદર વિશાળ કાય ગરોળી બની જાય છે. બરાબર. નેક્સ્ટ બર્થના અંદર. અને વિચારો, આ જે ઘટના છે એ સતયુગની છે.
બરાબર. અને પછી શું થાય છે, એ ગરોળી એ જે કૂવામાં હોય છે ત્યાં આગળ કૃષ્ણ ભગવાન એકવાર ત્યાં એના બાળકો સાથે જાય છે, ત્યારે આ ગરોળીને આ વિશાળકાય ગરોળી જે છે એ કૂવાના અંદર જુએ છે. બરાબર. અને એ જ્યારે જુએ છે ત્યારે એના ઉપર ખાલી આમ હાથ લગાવે છે. બરાબર. કારણ કે અંદર દડો પડી ગયો છે એમના બાળકોનો એ કૂવાના અંદર, તો એ લેવા માટે જાય છે. તો વિશાળકાય ગરોળીને જુએ છે. એ પછી એમાંથી શું થાય છે, એક આ રીગરાજાનું શરીર બહાર આવે છે. બરાબર. અને ત્યારે આ બધી જ વસ્તુ એમને કહી સંભળાવે છે. વિચારો, આ સતયુગની ઘટના અને આ દ્વાપરમાં, તો કેટલા વર્ષો સુધી રીગરાજા આ ગરોળીના શરીરના અંદર રહ્યા હશે. બરાબર. અને પછી હવે ભગવાન કૃષ્ણને તો બધી ખબર જ હતી, તો પણ એમને પૂછ્યું કે ભાઈ આવું શા માટે થયું, તો એને બધું કીધું કે આવું આવું થયું એમ. પછી રીગરાજા કહે છે કે ચલો આ તો સમજીએ કે આ મારા કર્મના ફળ હતા, પરંતુ તમે તમારું દર્શન, તમારું સ્પર્શ એ કેવી રીતે શક્ય બને? કારણ કે ભગવાનનો સ્પર્શ થતા જ એ ફરીથી એના ઓરિજિનલ સ્વરૂપમાં આવી ગયા, તો એ કેવી રીતે બન્યું? ત્યારે ભગવાન એમને સમજાવે છે કે એકવાર ત્યાં આગાડી કોઈ હરિભક્તો આવ્યા હશે અને હરિભક્તોને એને કોઈ કામના અંદર મદદ કરી હશે. બરાબર. ના નિયમથી મદદ કરી હશે, જેમ કે આપણે કોઈ બુક ડિસ્ટ્રીબ્યુશન કે કોઈ શું કહે બુક્સ કે ભગવદ્ ગીતા કોઈને દાનમાં આપે, કેવી રીતે કંઈક ટેમ્પલનું કંઈ હોય, તો એવી રીતે એને મદદ કરી હશે. એ વસ્તુની એને ખબર બી નથી. બરાબર. ત્યારે એને કહે છે કે આટલું નાનું અમથું કામ જ્યારે એને ભગવાન માટે કર્યું, એના ફળની કોઈને આશા બી નથી. બરાબર. અને ત્યારે એના કારણે થઈ અને અહીંયા ભગવાન એમને શું કહે દર્શન આપે છે આટલા વર્ષો પછી પણ, અને કેટલી ખરાબ અવસ્થામાંથી એમને બહાર કાઢે છે. બરાબર. તો આના અંદરથી આપણને શું જાણવા મળે છે? હે ને, કે આપણને એ જાણવા મળે છે કે આપણે શું કરવું જોઈએ? ભગવાન માટે કાર્ય કરવું જોઈએ. આપણને આગળ ડિટેલમાં બતાવશે, કારણ કે કોઈ પણ કર્મ જે છે આપણને બંધનના અંદર બાંધે છે. એમને પુણ્ય કર્મ કર્યા હતા. બરાબર. તો એ પુણ્ય કર્મ પણ શું કરે છે? બંધનનું કારણ બને છે. કારણ કે આપણે તો રીગરાજાએ તો બધાના સારા માટે એમને તો આ બધું ગાયો દાન કરી હતી. બરાબર. પરંતુ સામેવાળા એના અંદર શું છે અને કેવી રીતે એ આપણા બંધનનું કારણ બને છે આપણને પણ નથી ખબર હોતી. બરાબર. તો અહીંયા આગળ કહે છે, પણ મારા માટે કર્મ કરો ને હું તમારા માટે ફળની સંભાળ રાખીશ. એટલા માટે કૃષ્ણ કહે છે કે મારા માટે કર્મ કર. જ્યારે તું તારા પોતાના માટે કર્મ કરીશ ને, પુણ્ય કરવા માટે કે કંઈ પણ કરવા માટે, બરાબર, ત્યારે શું થશે? હંમેશા બંધન કરતા બનીશ, જેવી રીતે રીગરાજા છે. હે ને? તો આપણે આ જમાનાના અંદર જોઈએ તો કેવી રીતે એને સમજી શકાય? બરાબર. તો કોઈ વ્યક્તિ છે જે ભક્ત નથી, અભક્ત છે, એ શું કરશે કે આ મારું કમાયું છું, હું આટલું સવારે 9 to 5 જોબ કરું છું, ઓવરવર્ક કરું છું, ઓવરટાઈમ કરું છું, હું જે કાંઈ પણ કમાઉં છું મારું પોતાનું છે. બરાબર. કોઈને કશું જ ના આપે. ઇવન ઘર આગળ ગાય આવી હોય તો ગાયને એક રોટલી બી ના આપે. કેટલું મોંઘું આવે છે અત્યારે, અપાતું હોય કે આ લોકોને. બરાબર. તો આવું બધું થાય કે આ મારું છે. હે ને? અને જે ભક્ત છે એ શું વિચારે છે કે આ તો બધી કૃષ્ણની દયા છે, આ જે કાંઈ પણ મળ્યું છે કોનું છે? ભગવાનનું છે. કારણ કે આગળ આપણે જોયું, સર્વે જેટલી પણ વસ્તુઓ છે બધું ક્યાંથી આવે છે? ભગવાનમાંથી આવે છે. આજ સુધી કોઈ સાયન્સ એવું નથી બન્યું કે જેને પાણી બનાવ્યું હોય. બરાબર. પાણી ખબર છે શેનાથી બને છે, પરંતુ એ બંને ભેગા કરી અને આજ સુધી પાણી બન્યું છે? નથી બન્યું. કોઈ સૂર્યપ્રકાશ નથી બનાવી શક્યું. બરાબર. કે પછી કોઈ બીજ નથી બનાવી શક્યું. કોઈ બીજના અંદર, કોઈ વસ્તુના અંદર એવો ટેસ્ટ નથી લાવી શક્યા. હે ને? તો આ બધી જ વસ્તુ જે છે ક્યાંથી આવે છે? આપણને પ્રકૃતિમાંથી મળે છે, ભગવાન દ્વારા આપણને મળે છે. બરાબર. તો આ બધી કૃષ્ણની દયા છે. તો એનાથી એ ભલે કોઈ પણ કર્મ કરશે, એનાથી એ ખરાબ રિઝલ્ટ મળશે, સારું રિઝલ્ટ મળશે, તો પણ શું કરશે કે આ બધું કૃષ્ણની દયા છે. મારી પાસે આટલી વસ્તુ છે તો એ પણ શું છે? કૃષ્ણની કૃપા છે. કોઈ દુઃખ આવશે તો પણ કહેશે કે આ તો કૃષ્ણની દયા છે. બરાબર. મારું સારું થવાનું છે, એટલા માટે મારી સાથે આવું થઈ રહ્યું છે. હા ને? તો આ રીતે કર્મ આપણને ભગવાન કરવા કહે છે. આગળ કહે છે કે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરે છે. બરાબર. એટલે કે અહીંયા આગળ આપણો અલ્ટિમેટ ગોલ શું છે? મુક્ત થવાનો. બરાબર. તો જે લોકો અહીંયા આગળ કહે છે કે ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે, એટલે એવું નથી કે અહીંયા આગળ આપણે કામ નથી કરવાનું. બરાબર. કૃષ્ણ ભાવનામૃતના અંદર બધું જ કામ કરવાનું છે, કોઈ કામ આપણે છોડવાનું નથી. જે સ્ટુડન્ટ છે એને સ્ટડી કરવાની છે. બરાબર. અને કર્મફળની ઈચ્છા રાખે તો આ જે છે હે ને, કે કોના માટે કાર્ય કરે છે? ભગવાન માટે કાર્ય કરે છે. કે જે કાંઈ પણ કરે છે એ, જેમ કે કોઈકને ટ્રાવેલિંગનો શોખ છે. બરાબર. તો એ શું કરે છે?
યાત્રા કરે છે તો સેન્ટરમાં કોણ આવ્યા? ભગવાન આવ્યા. બરાબર. કોઈકને જમવાનું બનાવવાનું બહુ સારું આવડે છે, કુક છે બહુ સારા, તો શું કરશે? ચાલો આજે હું કૃષ્ણ માટે બનાવું, તો ભોગ બનાવશે. તો એ શેના માટે થઈ ગયું? એની કોન્શિયસનેસ, એની ચેતના શું થઈ ગઈ? તો આ તો મારે કૃષ્ણ માટે બનાવવાનું છે. બરાબર. તો એવું કોઈ પણ આર્ટ છે કે કઈ બી વસ્તુ છે કે જેને લઈને આપણે આગળ વધી રહ્યા છે, કે આપણે કરી રહ્યા છે, ઇવન સ્ટડી કરીએ છીએ, જોબ કરીએ છીએ, તો એ બધું આપણે કોના માટે કરી રહ્યા છે? બરાબર. જો એ આપણે વિચારો કરીએ તો શું થશે? એ કેવો છે? એ નિત્ય સંન્યાસી, નહીં કે હિમાલયમાં જઈ અને ત્યાં આગળ આટલું બધું શું કહે, કષ્ટ સહન કરે. બરાબર. તો સાચો સંન્યાસી, નિત્ય સંન્યાસી આ છે. તો હે મહાબાહુ અર્જુન, આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. આપણે શું છે અત્યારે ભૌતિક બંધનમાં છે. ભૌતિક બંધનમાં અત્યારે આપણી આત્માની વાત થઈ રહી છે. બરાબર. કે આત્મા શું છે? કે ભૌતિક બંધનના અંદર છે અને એના 3 ગુણો પ્રમાણે કાર્ય કરી રહ્યો છે. 3 ગુણો કયા કયા છે? ચાલો જણાવો મને. 3 ગુણો કયા કયા છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હરી બોલ. બરાબર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તો જેના અંદર જેવું ગુણ છે એ પ્રમાણે ન્યાય કાર્ય કરી રહ્યો છે. બરાબર. તો આવું શા માટે થઈ રહ્યું છે? શા માટે આપણે આ ગુણોના અંડરમાં આપણે આવી જઈએ છીએ? કેમ ભૌતિક શરીરની સાથે આપણી આત્મા જે છે આટલી આસક્ત કેમ થઈ રહી છે? આમ આપણે પેલા દિવસે જોયું હતું, બરાબર, કર્મયોગના અંદર, કે એક ચેરિયોટ છે, એક રથ છે અને એના અંદર આત્મા બેઠેલો છે, પરંતુ એ ડિપેન્ડન્ટ છે એની ઇન્દ્રિયોની, મન અને બુદ્ધિ ઉપર, કે મારે ક્યાં જવું છે. પોતે કંઈ કહી શકતો નથી. બરાબર. આવું શા માટે છે? કારણ એક જ છે. કારણ કે જે આત્મા છે, બરાબર, અને ભગવાન છે, એ બંને કેવા છે? સરખા. પરંતુ કેવા અંદર સરખા છે? ક્વોલિટીના અંદર સરખા છે, ક્વોન્ટિટીમાં સરખા નથી. આગળના ચેપ્ટર્સના અંદર એનું ડિટેલ પણ આવશે. બરાબર. તો ભગવાનના અંદર જેટલા ગુણો છે, બરાબર, તો એ પ્રકાર આંશિક ગુણો, બરાબર, પૂર્ણપણે નહીં. અને ભગવાન કેવા છે? પૂર્ણ છે. પરંતુ આપણે કેવા છે? એમના અંશ છીએ. એટલે બધા જ ભગવાનના ગુણો આંશિક રીતે આપણી અંદર હોય. બરાબર ને? તો એટલે એ બધું શું થાય છે? કે જેમ કે કોઈકની સાથે અટેચમેન્ટ થવું, કોઈકની સાથે પ્રેમ થવો, બરાબર, કોઈકની સાથે લાગણી થવી, કોઈક જગ્યાએથી સુખ પ્રાપ્ત કરવું, કઈ બી વસ્તુ. બરાબર. તો આ બધું કોના અંદર છે? આપણે સારી સુગંધ જ્યાં હોય ત્યાંથી આપણે એટ્રેક્ટ થઈએ છીએ. બરાબર. કોઈ વસ્તુ સારી દેખાતી હોય એના પ્રત્યે આપણે એટ્રેક્ટ થઈએ છીએ. જ્યાં સારું સંભળાતું હોય, બરાબર, ભગવાન જે છે, હે ને, એ તો કેવા છે? રસરાજ છે, હે ને. તો એ બધી જે સારી વસ્તુ છે એનાથી આપણે શું થઈએ છીએ? એટ્રેક્ટ થઈએ છીએ. કેમ આપણે એટ્રેક્ટ થઈ રહ્યા છે? કારણ કે આ ગુણ આપણને ભગવાન તરફથી મળી રહ્યા છે. બરાબર. પરંતુ આ બધા ગુણ ભગવાનના અંદર કેવા છે? પૂર્ણપણે છે. અને આપણામાં કેવા છે? આંશિક છે. અને એના કારણે આપણે આ ભૌતિક જગતના અંદર એ બધું શોધતા જઈએ છીએ. અને આ બધું એને ક્યાંથી પૂરું પડે છે? એવું લાગે છે કે આ શરીરમાંથી મને મળી રહ્યું છે. અને એટલા માટે આપણી આ આત્મા જે છે શરીર ઉપર શું થઈ જાય છે? ડિપેન્ડન્ટ થઈ જાય છે. બરાબર. અને જ્યારે એ શરીર ઉપર ડિપેન્ડન્ટ થઈ જાય છે તો આ તો ભૌતિક જગતના છે, 5 તત્વોનું બનેલું છે. અને એટલા માટે શું થાય છે? 3 ગુણોના અંદર આવી જાય છે. એટલે 3 ગુણો એને જે પ્રકારે કાર્ય કરાવે છે એ પ્રકારે કાર્ય કરે છે. અને એટલા માટે આ જે આત્મા છે એ શરીર સાથે એટલી અટેચ થઈ જાય છે. બરાબર. અને આવું જ્યારે થાય છે, બરાબર, ત્યારે શું થાય છે? બધા જ બંધનો, શું કહેવાય, બધા કર્મોના અંદર બંધનમાં બંધાય છે અને વારંવાર પછી આવ્યા કરે છે. અહીં આગળ આ જન્મ અને મૃત્યુના જે ચક્ર છે એના અંદર. પરંતુ અહીં આગળ ભગવાન આપણને કહી રહ્યા છે કે આપણું કાર્ય છે મુક્તિ મેળવવાનું. બરાબર ને? તો એને આપણે આ શરીર, આ ભૌતિક જગતમાંથી આપણી આત્માને મુક્ત કેવી રીતે કરી શકાય? તો આ જીવનના અંદર જ આપણે એને મુક્ત કરી શકીએ છીએ. કેવી રીતે? કે આપણે જ્યારે ભગવાન માટે કાર્ય કરે છે, બરાબર, ભગવાનને સેન્ટરમાં રાખીને જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે શું થાય છે? કે આ ભૌતિક બંધનને સહજમાં પાર કરી દે. વધારે ટાઈમ બી નથી લાગતો, એકદમ ઇઝીલી, બરાબર, સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. બરાબર. તો આપણે ભગવાનનું જે મેઇન લક્ષણ શું છે? સતચિત્ત આનંદ. બરાબર. અને આત્મા પણ શું છે? શું શોધી રહી છે? તમે જો અલ્ટિમેટલી આપણે જે કઈ પણ જગ્યાએ જઈએ છીએ, જે જોઈએ છીએ, બધાના અંદર આપણે અલ્ટિમેટ શું શોધી રહ્યા છે? સતચિત્ત આનંદ. બરાબર. આત્માના લક્ષણ છે એ સતચિત્ત આનંદ છે. એટલા માટે આ બધી જ વસ્તુ તરફ જ્યાંથી એને આનંદ મળશે ત્યાં એટ્રેક્ટ થશે. બરાબર. તો આ પરંતુ અત્યારે આપણે શેના ઉપર છે? ભૌતિક પ્લેટફોર્મ ઉપર એના ઉપર એટ્રેક્ટ થઈ રહ્યા છે. બરાબર. તો જ્યારે આપણે એને ઓરિજિનલ, જેને જ્ઞાન આપીશું, જે આપણને ભગવાને કીધું છે, બરાબર, કે એને કેવી રીતે એને મુક્તિ મળી શકે,
અને અલ્ટિમેટ એનું જે હેપીનેસ છે શેના અંદર છે એ જ્યારે એને ખબર પડી જાય, એની બુદ્ધિ જ્યારે આધ્યાત્મિક બની જાય, ત્યારે શું થાય છે, આ ભૌતિક બંધનમાંથી સહજમાં પાર કરી દે છે, એક ચૂટકીમાં, વાર પણ નહીં લાગે, બરાબર. એના અંદર તો આપણે જો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જે લોકો આ ભૌતિક જગતના અંદર જીવે છે, પરંતુ એ લોકો બહુ આપણને ખુશ દેખાય છે, બધી જ વસ્તુથી અલિપ્ત લાગે છે, બરાબર. કોઈ વસ્તુનો કોઈ શું કહે, કોઈ પ્રોબ્લેમ જ નથી એમને, બહુ હેપી. જો અહીંયા આગળ એક આ ફોટાના અંદર દેખાય છે, એક વૃદ્ધ છે, બરાબર, પરંતુ એમને વૃદ્ધાવસ્થાની કોઈ ચિંતા નથી, બરાબર. શરીરના અંદર ભલે ઘણા બધી તકલીફો હશે, તેમ છતાં શું કરે છે, કલાકો કલાકો સુધી રોડ પર નીકળીને સવારથી સાંજ સુધી એમના હાથમાં બુક્સ દેખાય છે, એટલે બધા લોકોને શું કરે છે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરે છે, ભગવદ્ ગીતા લઈ લો, ભાગવતમ લઈ લો, નાની બુક લઈ લો. હવે વિચારો, આટલા ઉંમરવાળા હોય, બરાબર, અને આવી રીતે બહાર ચાલતા હોય, તો શું કહેવાય, વૃદ્ધાવસ્થા, આપણે તો વૃદ્ધ નથી, તો યંગ છે તો બી આપણે તો વૃદ્ધ જેવા થઈ ગયા છે, બરાબર. અને આ કારણ કે એની ચેતના શેમાં છે, કૃષ્ણમાં છે, બરાબર, કૃષ્ણ કોન્શિયસનેસમાં છે, અને એટલા માટે આટલો વૃદ્ધ દેખાતો વ્યક્તિ પણ યંગ લોકોની જેમ કામ કરી શકે છે, બરાબર. આવતીકાલના ચેપ્ટરના અંદર જોઈશું આપણે, બરાબર, કે શું કહેવાય, આજે પણ કે શું કહેવાય, યોગ કરીને આપણે કેવી રીતે, હા, આવતીકાલે, બરાબર, યંગ દેખાતા રહેવું હોય. અત્યારે આપણે બધા યંગ છીએ, બરાબર, ખાલી એજ માટે, એજથી આપણે યંગ છીએ, પરંતુ આપણા કાર્યથી આપણે યંગ નથી, બરાબર ને. તો આપણે એવી રીતે જો એજ પતી જાય એના પછી બી આપણે યંગ રહેવું હોય તો શું કરી શકાય, બરાબર. એના બધા આન્સર આના અંદર જ છે. તો અહીંયા આગળ કહે છે કે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે, બરાબર. શું કે છે અહીંયા આગળ, ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ સુખી નથી થતું. એટલે કે મને ખબર પડી ગઈ કે મારે મુક્તિ મારું અલ્ટિમેટ ગોલ છે, એટલે મને આ સંસાર ગમતો નથી, કામ કરવું ગમતું નથી, પરિવાર ગમતા નથી, બધાથી આપણે આસક્તિ છોડી દીધી, બરાબર, આપણે ડિટેચ થઈ ગયા બધાથી, અને ચલો હવે મારે શું કહે, મારે ખાલી ભગવાનનું કામ કરવું છે, માળા કરવી છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે, પણ કશું કામ નથી કરતો, બરાબર. એનું કામ છે, જો કોઈ લેડીઝ હોય, બરાબર, તો એનું કામ છે સવારથી ઉઠીને એના ઘરના કાર્ય કરે, બરાબર, એના પરિવારને સંભાળે. સ્ટુડન્ટ હોય તો એનું કામ હોય કે એને સ્ટડી કરવાનું છે, બરાબર. તો અને જે જોબ વર્કર હોય તો એ લોકો શું કરે કે ભાઈ મારે આટલા વાગે ઉઠીને મારે આ જોબ કરવાની છે, કમાઈને લાવવાનું છે, તો ઘરના અંદર એનું શું થશે, બધાનું ભરણ પોષણ થશે. પરંતુ હવે એને તો ખબર પડી કે ભાઈ મારે તો મુક્તિ લેવાની છે, એટલે આ બધું કરવાથી તો કોઈ ફાયદો જ નથી, કારણ કે આમાંથી તો એ મળવાની નથી, મારે ખાલી એક જ કામ કરવાનું છે, ભગવાનનું નામ લેવાનું છે, ચાલો આપણે જઈએ, બરાબર. તો એ શું છે, અહીંયા આગળ ખોટી વસ્તુ છે, એ ત્યાં ક્યારેય થઈ જ ના શકે. કેમ? કારણ કે અહીંયા આગળ ભગવાન જાતે કર્યા છે. કૃષ્ણ શું કહે છે કે આ બધું જે છે, આ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવાથી કોઈ મનુષ્ય સુખી થતો નથી, ક્યારે? ભગવત ભક્તિમાં જોડાયા વગર. પરંતુ એ જ વ્યક્તિ જ્યારે ભગવત ભક્તિમાં જોડાઈ જાય, બરાબર, અને ત્યારે શું કરે છે, ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય, બરાબર, સવારે 4 વાગે ઉઠે છે, મંગલા આરતી કરે છે, પછી શું કહે, ચલો મંગલા આરતી નથી કરતો, તેમ છતાં તમે વિચારો સવારે વહેલા ઉઠવાના કેટલા ફાયદા છે. આમાંથી ઘણા બધાને ખબર છે, ડિટેલમાં નથી જવું મારે, બરાબર, આપણો ક્લાસ પછી પૂરો નહીં થશે જલ્દી. અને તો આપણે જો સવારમાં ઉઠવાથી કેટલા બધા ફાયદા છે, તમે જુઓ જેટલા બી ડિવોટી છે એ બધા શું કરે, સવારમાં 4 વાગ્યાના ઉઠી જાય, અને 8 વાગ્યા સુધીમાં એ લોકોનું જે આ શું કહે, માળા કરવાનું, ભગવદ્ ગીતા વાંચવાનું, ભાગવતમ વાંચવાનું બધું કમ્પ્લીટ થઈ જાય એ લોકોનું, અને 8 વાગ્યાથી એ લોકોનો દિવસ ચાલુ થઈ જાય, જોબ પર પણ જતા રહે, અને જોબ ઉપર પણ એ લોકો એટલું સારું પરફોર્મન્સ આપે કે બીજા બધા લોકોને એ લોકો શું કરે છે, એકદમ પાછળ પાડી નાખે છે. અને એનર્જી એ લોકોની જુઓ, બરાબર, જે લોકો 10 વાગે ઉઠીને 7-8 વાગે ઉઠીને જોબ પર જાય છે અથવા તો સ્ટડી કરે છે, અને જે લોકો સવારે 4 વાગે ઉઠીને જે લોકો સ્ટડી કરે છે, એ લોકોમાં ફર્ક શું હશે? 4 વાગે ઉઠીને જે 1 કલાક પણ રીડિંગ કરશે, અને એના આખા દિવસનું અને શું કહે એનર્જી જોજો, પેલા બીજો જે લેટ ઉઠ્યો છે એના કરતા આ વ્યક્તિ જે છે એ વધારે કામ કરી શકશે, કારણ કે એની એનર્જી ડબલ ટ્રિપલ થઈ જાય, અને જ્યારે લેટ ઉઠવા વાળા એ નહીં કરી શકે. તો ભક્તિ યોગ જે છે એ કેવું છે, પ્રેક્ટિકલ છે, અને સાયન્સ છે, એ નહીં કે આપણે બ્લાઇન્ડલી એને ફોલો કરવાનું છે. અહીંયા આગળ કીધું છે ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય, ગમે તેમ બ્લાઇન્ડલી ફોલો નથી કરવાનું આપણે, હેને, એના ઉપર આપણે વિચાર કરવાનો છે કે આ શું છે, હેને, તો તે પરમેશ્વરને તરત જ પ્રાપ્ત થઈ શકે છે.
બરાબર. તો અહીંયા ગાડી ભગવાન શકે છે એવું બી નથી કહેતા, પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. અને સવારમાં ઉઠીને ભગવત ભક્તિ કરો, બરાબર, માળા કરો, જે કંઈ પણ કામ કરો છો એને સેન્ટરમાં રાખો ભગવાનને, એ બધું અહીંયા ગાડી કરી રહ્યા છે. તો ભક્તિમય સેવાના 9 પ્રકાર જે આપણે પેલા દિવસે પણ જોયા હતા, હે ને. તો જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. અને તેવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કેવો છે? કદાપી લિપ્ત થતો નથી. હવે વિચારો, અહીંયા ગાડી વાત કરવામાં આવી છે કે જે ભગવત ભક્તિ કરે છે, હે ને, શું કહેવાય, તમે ભગવત ભક્તિને એવું ના લેતા કે આપણે કામ બધું છોડી દેવાનું છે અને આપણે માત્ર ને માત્ર ખાલી માળા કરવાની છે, મંદિરમાં બેસી રહેવાનું છે, એવું નથી. આગળ આપણને કીધું કે જેટલા પણ કાર્ય છે એ કાર્યને આપણે શું કરવાનું છે? કૃષ્ણ માટે, એટલે કે વચ્ચે સેન્ટરમાં કૃષ્ણને લઈ આવવાના છે. આપણે સ્ટડી કરીએ છીએ તો સ્ટડી મારે શાના માટે કરવું છે? કારણ કે મારે ભગવદ્ ગીતા ભાગવતમ વધુ સારી રીતે હું જાણી શકું, બરાબર, લોકોને એના વિશે શીખવાડી શકું, મારો ધર્મ શું છે એ હું જણાવી શકું, બરાબર. કોઈ શું કહેવાય, બીજા જે પછી ચાલો મારે આ જે ભણવું છે, બરાબર, તો એને આગળ મારે જે મારું કરિયર હું જ્યારે બનાવીશ, તો કરિયર જ્યારે બનાવીશ, હે ને, તો એ કરિયરના અંદર પણ આપણે શું કરી શકીશું? જો જેટલું વધારે એજ્યુકેટેડ વ્યક્તિ હશે એટલો જ વધારે પ્રભાવશાળી હશે, અને જેટલો પ્રભાવશાળી એ હશે, બીજા લોકોને પણ એટલું જ સારો ત્યાં જ્ઞાન આપી શકશે. તો વિચારો કે જેટલો પ્રભાવશાળી વ્યક્તિ ભણેલો હશે અને વિચારો કે કોઈ કંપનીનો કે કોઈ જગ્યાનો હેડ હોય, બરાબર, અને એની પાસે એ શું કરે છે? એની પાસે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, તો એ શું કરશે? બીજા બધા જ લોકોને એના જેવા નહીં કરી દે, હે ને. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શેના માટે અત્યારે જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છે, શેના માટે કરી રહ્યા છે, એનો અલ્ટિમેટ ગોલ શું છે એ આપણે અવશ્ય જાણવું જોઈએ. અને જ્યારે આપણે એના વચ્ચે કૃષ્ણને લાવી દઈશું ત્યારે શું થશે? આ બધા જ કેવા થઈ જશે? એકદમ સારા થઈ જશે. એટલે કે આપણને તે તત્ક્ષણ એને કહેવાય મુક્ત, બરાબર, આપણને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તો આવો જે ભક્ત છે, જે ભક્તિ ભાવે કર્મ કરે છે, હે ને, અહીંયા ગાડી વાત કરી છે ભક્તિ ભાવે કર્મ કરે છે, અને આવો જે આત્મા છે એ પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે. તો જુઓ, અત્યારના યુથના અંદર સૌથી વધારે શું પ્રોબ્લેમ આવી રહ્યા છે? એડિક્શન, બરાબર. અને અત્યારે એડિક્શન તો એટલું બધું વધી ગયું છે કે આપણે ડ્રગ્સ સુધી પણ પહોંચી ગયા છે, ઇન્ડિયાનું યુથ, બરાબર, કે ડ્રગ્સ થી પણ એ લોકો એડિક્ટ થઈ ગયા છે. બીજું શું કહેવાય, ટોબેકો અને આલ્કોહોલ, એ તો બધું હજી પણ શું કહેવાય, એ તો છે જ, બરાબર. ડ્રગ્સનું એડિક્શન છે, મોબાઈલનું એડિક્શન છે, હે ને. તો આ બધી વસ્તુઓ જે છે, તો આનાથી શું થાય છે? પોર્ન મૂવીઝનું એડિક્શન છે. તો આ શું છે? આપણે મન અને ઇન્દ્રિયોને વશમાં ન રાખી શકવાના કારણે આ બધા એડિક્શન આપણને શું થાય છે? આપણને મળે છે, બરાબર. કારણ કે આપણે આપણું મન એટલું વીક થઈ ગયું હોય છે, હે ને, અને એના કારણે આપણે એને વશમાં નથી રાખી શકતા. તો હવે જે ભક્તિ ભાવે જે કર્મ કરે છે, આ બધી જ વસ્તુને શું કરે છે? વશમાં રાખી શકે છે. કેટલું બ્યુટીફુલ છે, વિચારો, હે ને. કેટલું સુંદર છે કે અત્યારે નશા મુક્તિના કેન્દ્રો ખોલી દેવામાં આવ્યા છે, તેમ છતાં લોકોની નશા મુક્તિ થતી નથી. અને અહીં આગાડી ખાલી ભગવત ભક્તિ સ્ટાર્ટ કરવાથી, માળા સ્ટાર્ટ કરવાથી, બધા જ કામના અંદર કૃષ્ણને એડ કરવાથી, ભગવદ્ ગીતાને પોતાના જીવનમાં ઉતારવાથી લોકોના વર્ષોના એડિક્શન 1-2 દિવસમાં આમ ચૂટકીઓમાં જતા રહે છે. અને આ શું કહેવાય, ખાલી એમને બોલવા ખાતર નથી બોલતી, મારી નજર સામે જોયેલા અનુભવ છે આ, બરાબર. કે જે લોકોને 10 વર્ષ, 20 વર્ષ, 25-30 વર્ષના એડિક્શન છે, એ લોકોએ માત્ર ને માત્ર અઠવાડિયાના અંદર એડિક્શનમાંથી મુક્તિ. વિચારો, કેટલી સુંદર વસ્તુ છે, બરાબર. તો કેમ? કારણ કે ભક્તિ ભાવે કર્મ કરે છે. કૃષ્ણ જાતે અહીંયા કહી રહ્યા છે, હે ને. તો એના અંદર આપણે શું કરવા? શંકા કરવી? તો એ લોકો ઇન્દ્રિયને વશમાં રાખી શકે છે અને તેઓ સૌને પ્રિય હોય છે, બરાબર. અને આવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી, બરાબર. બધા જ કાર્ય કરે છે પરંતુ એ ભૌતિક જગતના અંદર, ભૌતિક બંધનના અંદર આવતો નથી, બરાબર. તો ને બધાને પ્રિય કેમ હોય છે? બરાબર, કારણ કે બધા જીવોને પ્રિય કેમ હોય છે? તો એનો આન્સર આપણે આગળ જોઈશું, બરાબર. તો અહીંયા આગળ કીધું કે ક્યારે બધા કાર્ય કરે છે એ શું કરે છે? તો ભૌતિક જગતથી લિપ્ત થતો નથી. તો એને કઈ આગળ એક્ઝામ્પલ આપણને આપેલું છે, બરાબર. તો શું એક્ઝામ્પલ આપેલું છે? કમળપત્રનું. તો તમે બધા એ કમળ જોયું છે કોઈએ? જે નદીના અંદર કોઈ કમળ, તળાવના અંદર જે કમળ ઉગે છે, તો એ તળાવના અંદર ઉગેલું કમળ આમાંથી કેટલા લોકોએ જોયું છે? હેન્ડ રેઝ કરો, ચાલો.
કોને કોને જોયું છે આવું કમળ? યસ, અર્ચના માતાજી, પછી જયંત પટેલ પ્રભુજીએ જોયું છે, પછી બીજા કોઈ નથી જોયું? એટલે ભારતમાં રહો છો ને તમે કમળ નથી જોયું? અરે અરે અરે, કોઈના ઘરની આગળ આવું કોઈ તળાવ વળાવ છે જ નહીં? કે એમના ગામમાં બી નથી? ઓકે, ચાલો, તો કદાચ તમે ના જોયું હોય તો તમે હવે જોજો, બરાબર, અને એના ઉપર થોડુંક ધ્યાન આપજો, હે ને, કે જ્યારે આપણે જે આ કમળ જે છે તળાવમાં જ્યારે ઉગેલું હોય ત્યારે એની બાજુમાં એક કમળ એનું પાંદડું પણ હોય, બરાબર, કમળ પત્ર. તો પરંતુ આ કમળના પત્ર ઉપર ભલે ગમે તેટલું પાણી હોય ને, તેમ છતાં એ પાણી એને ટચ નથી કરી શકતું. તમે એને એમાંથી બહાર કાઢો તો એ ડ્રાય જ હોય, એને આપણે શું કહેવાય, એના ઉપર પાણીને લૂછવાની જરૂર ના પડે, હે ને. તો એવી જ રીતે જ્યારે ભક્તિમય સેવામાં પરોવાયેલો જીવ આ ભૌતિક જગતના અંદર જ્યારે ભક્તિમય સેવા કરે છે, ભગવાનને સેન્ટરમાં રાખીને કાર્ય કરે છે, ત્યારે આ ભૌતિક બંધનના જેટલા પણ શું કહેવાય અનષ્ટ છે એનાથી એ ક્યારે લિપ્ત થતો નથી, બરાબર. અહીંયા આગળ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણને ખૂબ સરસ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, બરાબર. વન હુ પરફોર્મ હિઝ ડ્યુટી વિધાઉટ અટેચમેન્ટ, સરેન્ડરિંગ ધ રિઝલ્ટ અનટુ ધ સુપ્રીમ લોર્ડ, ઇઝ અનઅફેક્ટેડ બાય સિનફુલ એક્શન, બરાબર. કોઈ પણ બંધન કરતા એના અંદર એ બંધાતો નથી. એઝ ધ લોટસ લીફ ઇઝ અનટચ બાય અ વોટર, તો એને પાણીના અંદર રહે છે પરંતુ પાણી એને ટચ નથી કરી શકતું, હે ને. વિચારો એની કેટલી શક્તિ છે. તો એવી જ રીતે આ ભૌતિક જગતના અંદર રહીને પણ આપણને ટચ કરી શકતું નથી, બરાબર. તો ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિને પામે છે. શાંતિ સૂત્ર, હે ને, કે આપણે આટલું બધું કાર્ય કરી રહ્યા છે, બધું કરીએ છીએ, તેમ છતાં મને શાંતિ શા માટે નથી મળતી, હે ને. વિપાસના સેન્ટરમાં જતા રહ્યા અમે લોકોએ યોગા કર્યા, અમે લોકોએ ટ્રેકિંગ કર્યું, અમે લોકો શું કહેવાય માઉન્ટેનિયરિંગ કર્યું, અમે મેરેથોન કર્યું, અમે જીમ જોઈન કર્યું, અમે કેટલી બધી એક્સરસાઇઝ કરી, બધું જ કર્યું, બરાબર. પરંતુ થોડા સમય માટે કંઈક ને કંઈક તો એવું બાકી રહે છે કે જેનાથી આપણું મન જે છે અશાંત રહે છે. બહુ બધા, મારો ગોલ બહુ હતો, મારે રૂપિયા કમાવા હતા, બહુ રૂપિયા કમાઈ લીધા, બહુ નાની એજના અંદર બહુ બધું એચીવ કરી લીધું, પરંતુ તેમ છતાં મારું મન શાંત નથી. મારે સ્ટડી કરવું હતું, સ્ટડીના અંદર 98-99% લાવવાના હતા, એ પણ આવી ગયા. જેવી જોઈતી હતી એવી કોલેજના અંદર એડમિશન પણ મળી ગયું, પણ તેમ છતાં હજી કંઈક ખૂટે છે, મારું મન અશાંત રહે છે, હે ને. કદાચ એ જતું રહેશે તો જે મને મળ્યું છે, હે ને, અથવા તો જે નથી મળ્યું એ મને મળશે કે નહીં. તો શા માટે આપણું મન જે છે અશાંત રહે છે, હે ને. કારણ અહીંયા આગળ ભગવાન આપણને શાંતિ સૂત્ર પણ આપે છે. તો ભગવાન કહે છે કે ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિને પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બદ્ધ થઈ જાય છે, બરાબર. તો કોણ અશાંત રહે છે? કેમ બદ્ધ થઈ જવાય છે? કારણ કે આપણે ભગવાનને માનતા નથી, બરાબર. શું કે છે? કારણ કે પોતાના સર્વ કર્મના ફળ મને અર્પિત કરે છે, અને આપણે શું કરીએ છીએ? જેટલા પણ કર્મ કરીએ છીએ એ બધાના ફળ પોતે ભોગવવાની ઈચ્છા રાખીએ છીએ, બરાબર. તો આગળ આપણે જોઈએ કે કઈ રીતે આપણને આ મળે છે. તો જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે અને મનથી બધા કાર્યોનો પરિત્યાગ કરે ત્યારે તે 9 દ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે, બરાબર. અહીંયા આગળ આ 9 દ્વારનું જે આ નગર છે એ આપણું શરીર છે. કયા કયા 9 દ્વાર છે? કોઈને ખબર છે? આપણા શરીરના 9 ઓપનિંગ્સ ઓફ અવર બોડી, કોઈને ખબર છે? યસ, જયંત પટેલ પ્રભુજી, હરે કૃષ્ણ, બોલો. 2 આંખ, હરે 2 કૃષ્ણ. નસકોરા, 2 કાન, 4. મુખ, 5. 2 આંખ, 2 કાન, 2 હા. નસકોરા, 6 મુખ, 7 8. અને જનેન્દ્રિય અને ગુદામાર. ઉત્સર્જન ક્રિયા માટે. હા, હા, ઉત્સર્જન, બધા. બરાબર. એટલે ટોટલ 9 થયા, બરાબર ને. તો આ 9 દ્વાર વાળું આ શું છે? નગર છે, બરાબર, શરીર છે. તો હવે એને પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે, એટલે કે આ 3 ગુણોના અંદરમાં જે કાર્ય કરી છે એને શું કરે છે? એને વશમાં કરે છે, બરાબર. જયભાઈ, મારે એના પ્રમાણે નથી કાર્ય કરવાનું. આત્મા અહીંયા આગળ શું થઈ જાય છે? એક્ટિવ થઈ જાય છે, એને આધ્યાત્મિક જ્ઞાન મળે છે. તો જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો
પરિત્યાગ કરે છે, બરાબર. કાર્ય તો કરે છે પરંતુ શું કરે છે, ભલે એને શું કહે એનું રિઝલ્ટ ગમે તે મળે, ફેલ્યોર હોય કે સક્સેસ હોય એને કોઈ ફરક પડતો નથી, બરાબર. ત્યારે તે 9 દ્વારવાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર કેવી રીતે સુખપૂર્વક રહે છે, હે ને. તો તે દરેક શરીરમાં હાજર પરમાત્માને જુએ છે, બરાબર. એટલા માટે જ જ્યારે કોઈ ભક્ત છે એ શા માટે આગળ આપણે જોયું કે દરેકને પ્રિય છે, કેમ? કારણ કે બધાની સાથે સારી રીતે વર્તન કરે છે. કેમ બધાની સાથે રીતે વર્તન કરે છે? કારણ કે એને ખબર છે કે દરેકના અંદર ભગવાન છે, પરમાત્મા છે, બરાબર. અને આ નોલેજ આપણને પણ મળ્યું છે. તો જો આપણને ખબર પડી જાય તો શું આપણે ભગવાનની સાથે કઈ ખરાબ વર્તન કરીએ? મંદિરમાં જઈને આપણે ભગવાન સાથે ઝઘડા કરીએ જ નથી કરતા, એને. તો એ દરેકના અંદર પણ એ ભગવાનને, પરમાત્માને જુએ છે, બરાબર. અને આવો જે જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી. જ્યારે આ બધી ક્વોલિટીઝ આપણા અંદર આવે છે ત્યારે શું થાય છે? આ ભૌતિક ઇન્દ્રિય સુખ, હે ને, અત્યારે આપણે જોઈએ તો સૌથી વધારે લોકો શેના પાછળ ભાગે છે? સ્ત્રી પાછળ ભાગે છે, બરાબર. આ જ છે, બીજું કઈ છે જ નહીં, બરાબર. ખાવું, ઊંઘવું અને શું કરવું? સેક્સ કરવું. આ 3 જ વસ્તુ છે કે જે લોકો શું કરે, આના પાછળ આખી દુનિયા પાગલ છે, બરાબર. આ 3 સિવાય અલ્ટિમેટ ગોલ લોકોનો આ જ છે, હે ને. તો આના સિવાય બીજું શું, બરાબર. તો આ બધી વસ્તુઓ તો પ્રાણીઓ બી કરે છે, હે ને. તો શું છે, આપણા અને પ્રાણીઓના અંદર શું તફાવત છે? પ્રાણીઓ ભગવદ્ ગીતા સમજી નથી શકતા, આપણે સમજી શકીએ છીએ. શું ગોલ છે આપણો એ આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી અને હંમેશા સમાધિમાં નિમગ્ન રહે છે, બરાબર. અહીંયા ગાડી એક હરિદાસ ઠાકુર જે છે એમની એક સ્ટોરી છે કે એક શું કે દિવસની બહુ બધી 192 જેવી માળા કરતા હતા. તો એમને શું કહે, અને પાછા શું હતા, પોતે મુસ્લિમ હતા. તો મુસ્લિમના જે એમને કમ્યુનિટીના લોકો છે કે આ તો ભાઈ ભગવાન તરફ આકર્ષાય છે, આપણું કમ્યુનિટી છોડીને જાય છે, તો એક વેશ્યાને એમની પાસે મોકલે છે, બરાબર. તો એ વેશ્યાને જ્યારે પાસે મોકલે છે તો કેટલા દિવસ સુધી વેશ્યા ત્યાં આવીને બેસે છે, પરંતુ એનાથી સહેજ પણ શું થાય છે? વિચલિત થતા નથી. અને શું કહે છે એને કે ભાઈ તું થોડીક વાર બેસ, અહીંયા આગળ હું મારી માળા પૂરી કરી દઉં, બરાબર. તો એમ આખો દિવસ, કારણ કે 192 માળા કરે તો આખો દિવસ માળામાં જાય અને રાત્રે પેલી પાછી જતી રહે, બરાબર. તો એમ કરીને થોડા દિવસો સુધી ત્યાં એ બેસે છે, આવે છે, રોજ દેખે છે. અને ધીરે ધીરે શું થાય છે? પછી એ વેશ્યા પોતે ભક્ત બની જાય છે, બરાબર. તો આવા જે વ્યક્તિ જે છે એ ઇન્દ્રિય સુખ માટે આકૃષ્ટ રહેતા નથી. એની જગ્યાએ બીજું કોઈ અત્યારના જમાનાનું હોય તો આટલી સુંદર સ્ત્રી આવે તમારી પાસે અને એ પણ એની ઈચ્છા વ્યક્ત કરે કે ભાઈ હું આના માટે જ આવી છું, તો કોઈ રહી શકે? નોટ પોસિબલ, હે ને. તો આવો જે વ્યક્તિ જે છે ત્યારે જ એને ઇન્દ્રિયને કંટ્રોલ કરી શકે છે, એના સિવાય એ કંટ્રોલ કરી શકતો નથી. કેમ? કારણ કે અહીં આગળ આપણે જોયું કે જેટલું આપણે એ જાણે છે, કોણ જાણે છે? જે ભગવત ભક્ત જે છે એને ખબર છે કે હું જેટલું પણ ઇન્દ્રિય સુખને ભોગવીશ એટલું જ શું થશે? એ દુઃખી થશે. કારણ કે અહીંયા આગળ જો કીધું છે કે બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખ ઉપભોગમાં રસ લેતો નથી, કારણ કે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કૌંતેય, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુખ્ય મનુષ્ય તેમાં આનંદ લેતો નથી, બરાબર. તમે એક નાના અમથા શું કહેવાય ઉદાહરણથી આપણે અહીં આગળ જો ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે જેટલું ઇન્દ્રિય સુખ તમે વધારે શું કહેવાય એને પૂરું કરવાની ઈચ્છા કરશો એટલું જ એ શું કરશે? વધારે ઉત્પન્ન થશે, બરાબર. તો અહીં આગળ એક આ શું કહેવાય આ જે જીવડા છે જે લાઇટ તરફ એટ્રેક્ટ થાય છે, બરાબર. તો ચોમાસાની સિઝનના અંદર વધારે હોય તો તમને ખબર છે રાત્રે એટલા બધા જીવડા એની આજુબાજુ હોય ને સવાર તમે ત્યાં જાઓ તો એટલા જ મરેલા બી ત્યાં જ હોય, બરાબર. તો હવે જે આ જીવડા જે લાઇટથી એટ્રેક્ટ થાય છે ને તો એનું ડેથ પણ લાઇટના કારણે જ થાય છે. પછી એક હાથી છે, બરાબર. તો હાથીને ઈચ એની સ્કિન બહુ સેન્સિટિવ હોય, માટીના અંદર એને આળોટવું બહુ ગમે. તો માટીના એ શું કરે છે? આખો ખાડો ખોદી, જે શિકારી હોય છે ખાડો ખોદીને એના ઉપર માટી નાખે છે એકદમ સોફ્ટ, બરાબર. તો એના અંદર પડે છે અને હાથી એના અંદર ફસાઈ જાય છે. પછી ભમરો છે, બરાબર. તો ભમરાને શેની ઈચ્છા હોય છે? તો એના અંદર મધુની ઈચ્છા હોય છે, ફૂલનો રસ ચાખવાની, ખાવાની. તો એ જ ફૂલના અંદર દબાઈને એ મરી જાય છે, બરાબર. પછી બીજું એક્ઝામ્પલ લઈએ કે આપણને જેટલી ખંજવાળ આવે છે, બરાબર. કોઈ જગ્યાએ કોઈ પણ શરીરના પાર્ટ ઉપર ખંજવાળ આવતી હોય, મચ્છર કરડ્યું હોય અને ખંજવાળ આવે તો કેટલી મીઠી મીઠી આખો દિવસ ખંજવાળવાનું મન થાય, ખંજવાળવાનું મન થાય. જ્યાં સુધી એ લાલ ના થઈ જાય, બ્લીડિંગ ના થાય ત્યાં સુધી આપણે એને ઈચ કર્યા કરીએ છીએ, બરાબર. તો હવે આ જેના અંદર આપણને જે મજા આવતી હતી એનાથી શું થયું? આપણને બ્લીડિંગ એટલે કે એનાથી દુઃખ ઉત્પન્ન થયું,
બરાબર. એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈકને ગુલાબ જાંબુ બહુ ભાવે છે, બરાબર, અને એ ગુલાબ જાંબુ એને આપણે શું કહેવાય, એની સામે બહુ જ ભૂખ લાગી છે ને એની સામે આપણે આટલા બધા 10 કિલો ગુલાબ જાંબુ મૂકી દીધા, બરાબર, તો એ મેક્સિમમ કેટલા ખાઈ શકે, હે ને, 10, 15, 20, એનાથી વધારે જો તમે એને આપો તો શું એ ગાળો આપવા માંડે, બરાબર, કારણ કે એક સમય એવો આવે કે જેના માટે જે ગુલાબ જાંબુ એને બહુ ભાવતું હતું એ જ એને દુઃખ આપવા માંડે કે ના ભાઈ હવે આટલાથી વધારે ના ખવાય, નહીં તો પેટ ફાટી જશે, ઉલટી થઈ જશે, બરાબર, તો એ જ એને દુઃખ આપવા માંડે. તો આપણે જેટલા પણ ઇન્દ્રિય સુખો છે આપણે એને જેટલું વધારે કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું, એને વધારે સુખના અંદર આપણે જઈશું તો એટલું શું થશે, વધારે આનંદ લઈશું એટલું જ આપણને દુઃખના અંદર મોકલી શકે છે. અને આવો જે જ્ઞાની, બરાબર, જે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ જે છે એ આ વસ્તુને જાણે છે અને એના કારણે આ બધી વસ્તુઓના અંદર જતો નથી. ઇન્સ્ટાગ્રામ આખો દિવસ રીલ સ્ક્રોલ કરે છે, પરંતુ એને ખબર છે કે ભાઈ રીલ સ્ક્રોલ કરીશ તો મારે આ નુકસાન થઈ શકે છે, મારી આંખો ખરાબ થશે, બરાબર, પછી મારા બીજા બધા કાર્યો જે છે એ બધા પૂરા થઈ જશે, હે ને, એ અટવાશે, તો ટાઈમ કેટલો બધો વેસ્ટ થશે, હે ને, મારું મેન્ટલ જે સ્ટેટસ છે એ પણ મારું ખોવાઈ જશે, હે ને, તો એટલા માટે શું એ જાણે છે એટલા માટે એને નથી કરતો, હે ને. તો એવા ઘણા બધા વસ્તુઓ છે કે જે એને જ્ઞાન હોય ત્યારે કરે છે, પરંતુ જો એને જ્ઞાન નથી ત્યાં સુધી એ વસ્તુ કરતો નથી, કારણ કે એને જ્ઞાન થઈ ગયું છે કે આ તો ભાઈ ભૌતિક પ્લેટફોર્મ પર છે, મારું મન આ બધી વસ્તુઓ કરાવી રહ્યું છે, હે ને, મારું આત્મા જે છે એની આ ઈચ્છા નથી. તો આવો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ જે છે એ જ આને પાર કરી શકે છે. અને ઇન્ટેલિજન્સ ક્યાંથી આવે છે, ભક્તિથી, બરાબર. તો અહીંયા ગાડી આપણે કહીએ કે ભાઈ આ મારું ઘર, હે ને, તો મને કૃષ્ણની યોજના પર વિશ્વાસ છે, બરાબર ને. તો અહીંયા ગાડી આપણે જોઈએ કે આપણે કઈ બી કરીએ છીએ તો એના ઉપર આપણે શું શ્રદ્ધા રાખવી જોઈએ, હે ને, ભગવાન ઉપર, કે ભાઈ જે કરશે, હે ને, આપણે એના ઉપર કઈ એ નથી કરવાનું કે આ મારું ઘર, આ તારું છે, આ મારું આટલું છે, મારું પેટલું છે. જ્યાં સુધી આપણે એવું વિચારીશું કે આ મારું ઘર છે ત્યાં સુધી આપણે એને મેન્ટેનન્સ માટે શું કરીશું, એટલી જ મહેનત કરીશું, એટલા જ વધારે શું કહેવાય ત્યાં આગળ ઓવર વર્ક કરીશું, બરાબર, ઓવર ટાઈમ કરીશું એના અંદર. મારે આજે મારે ફર્નિચર કરાવવાનું છે, મારે આનું રિનોવેટ કરવાનું, મારે કલર કરવાનું છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, એના અંદર જો એક તિરાડ પડે કે કઈ તૂટી જાય તો બી એટલો જ ગુસ્સો, આટલી મહેનતથી કર્યું મારું આમ કેમ થયું, બરાબર, કારણ કે આપણે મારું 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 કરી રહ્યા છે એટલા માટે. પરંતુ જો કોઈ એવું વિચારે કે આ તો શું કહેવાય ભગવાનનું છે, બરાબર, જે થશે ભગવાનની ઈચ્છા છે, તો એ તો કેટલો હેપી રહેશે, એ તો ભલે એને ઘર તૂટી બી જાય, ભલે બહુ મહેનતથી બનાવ્યું હોય ઘર તૂટી બી જશે તો એને કોઈ ફર્ક નહીં પડે, બરાબર. કેમ? કારણ કે એને વિશ્વાસ છે કે આ બધું હતું એ તો ભગવાનનું છે, મારું તો કઈ છે નથી, બરાબર. તો કહે છે કે મને સમસ્ત યજ્ઞ તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા સમસ્ત ગ્રહ, આ શાંતિ સૂત્ર છે, અને ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. અત્યારે આપણે જેટલી ક્વોલિટીઝ જોઈ, બરાબર, કે શાંત કેવી રીતે રહે છે, ભક્તિ કેવી રીતે થાય છે, ભક્ત કેમ ભગવાનની ભક્તિ કરે છે, કારણ કે એની પાસે આ એક જ્ઞાન છે, શાંતિ સૂત્ર, કે મને સમસ્ત યજ્ઞ તથા તપશ્ચર્યાનો પરમ ભોગતા સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણીને મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે, બરાબર. તો જે કાંઈ પણ યજ્ઞ, સમસ્ત યજ્ઞ, જે કાંઈ પણ કાર્ય કરે છે, જે તપસ્યા કરે છે, એ બધા અલ્ટિમેટલી, બરાબર, એને ભોગતા કોણ છે, એને ભોગવવાવાળા કોણ છે, તો એ છે પરમ ભોગતા કોણ છે, ભગવાન કૃષ્ણ છે, બરાબર. સમસ્ત ગ્રહ તથા દેવોનો પરમેશ્વર, બરાબર, જેટલા પણ દેવી દેવતાઓ છે બધાના ઈશ્વર પરમેશ્વર કોણ છે, એ પણ ભગવાન છે. સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક, બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, કૃષ્ણ છે, બરાબર. અને જે કૃષ્ણની ભાવના એટલે કૃષ્ણ કોન્શિયસનેસમાં, કૃષ્ણ ભાવના મૃતમાં જે ઓતપ્રોત થયેલો છે તે કેવો છે, આ સંસારના દુઃખોમાંથી બહાર છે, બરાબર. તો શાંતિની ફોર્મ્યુલા શું છે, સર્વોચ્ચ આનંદ કરનાર કોણ છે, કૃષ્ણ છે. સુપ્રીમ કંટ્રોલર કોણ છે, કૃષ્ણ છે. કૃષ્ણ મારો એકમાત્ર શુભ ચિંતક મિત્ર છે. હવે વિચારો કોઈને ડિપ્રેશન શેના માટે આવે, બરાબર, શાંતિ કેમ નથી મળતી, કેમ? કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે આ મારું છે, મારે કરવાનું છે, મારા શરીર માટે કરવાનું છે, પરંતુ એ જ વસ્તુ આપણે કરી દઈએ કે ભાઈ આ તો બધું કૃષ્ણનું છે, બરાબર. અને અલ્ટિમેટ હેપીનેસ તો એ કરે છે, તો હું તો કઈ જ નથી. કૃષ્ણની આનંદના અંદર મારો આનંદ છે એવું વિચારી અને કૃષ્ણ શું છે, મારા એકમાત્ર શુભ ચિંતક મિત્ર છે, અને તો આપણે જ્યારે એ વસ્તુ વિચારીએ
ત્યારે આપણને કઈ પણ વસ્તુનો ડર નથી લાગતો કે પછી અશાંતિ પણ એટલું પીસફુલ આપણને ફીલ થાય છે બરાબર. તો આ છે આપણું શાંતિ સૂત્ર. જે લોકોને બહુ શું કહેવાય એન્ઝાયટી રહેતી હોય કે કઈ પણ શું કહેવાય શાંતિ ના મળતી હોય બરાબર, બહુ ડિપ્રેશન ફીલ થતું હોય કે કઈ બી, અને ત્યારે શું કરવું જોઈએ, આ શ્લોકને અવશ્ય જોવો જોઈએ, વાંચવો જોઈએ. ભગવાન શું કહેવા માંગે છે અહીંયા ગાડી બરાબર, અને ત્યારે શું થશે, આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બરાબર. આ બ્રહ્મ વિમોહનની લીલા છે, આપણે જોઈશું બરાબર. તો કૃષ્ણ કોણ છે? સુપ્રીમ કંટ્રોલર, સર્વોચ્ચ આનંદ કરનાર અને એકમાત્ર શુભ ચિંતક. તો આપણું લાઈફ લેસન શું છે કે તમારા ધ્યેય ઉપર ધ્યાન, તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારા કાર્ય કરો અને પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરો બરાબર. કારણ કે આ બધું જ જે છે સુપ્રીમ કંટ્રોલર અને આનંદ લેનાર કોણ છે? કૃષ્ણ છે. તો આપણે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ એ તો શેના માટે કરીએ છીએ? આપણા પોતાના આનંદ માટે કરીએ છીએ. રિઝલ્ટ, આપણે રિઝલ્ટને ધ્યાનમાં રાખીને કામ કરીએ ને કે આ રિઝલ્ટ મળશે તો એનાથી મને આનંદ મળશે, પરંતુ રિઝલ્ટના ભોગતા કોણ છે? તો કૃષ્ણ છે બરાબર. તો રિઝલ્ટ જે બી આવે, મારે શું, મારું કામ તો ખાલી કાર્ય કરવાનું હતું બરાબર. તો જે પરિણામ છે એના ઉપર ધ્યાન ન આપતા ખાલી ને ખાલી આપણો ગોલ શું છે, આપણું કાર્ય શું છે એના ઉપર જ્યારે ધ્યાન કરીશું ત્યારે શું થશે? શાંતિ પ્રાપ્ત થશે બરાબર. તો ધ્યેય હંમેશા ફોકસ એક રાખવાનું હે ને, અને આપણે એને સેન્ટરમાં કૃષ્ણને રાખવાનું. તો અહીંયા આગળ આપણો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય.